મિત્રો, રોજ મોટિવેશનલ વિડિયોઝ અને મહાન પુરુષોના વિચારો મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લો ભરાડ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલને. મિત્રો, વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા એ છોકરાએ આત્મહત્યા કરી. દોસ્તો, આ વાર્તા મારા જીવનના અનુસંધાનના એક પ્રસંગની વાર્તા છે. આજથી ઘણા વર્ષ પહેલા, 20 થી 25 વર્ષ પહેલા, શિક્ષણના ક્ષેત્રમાં લગભગ 60 વર્ષથી હતો. કોઈ એક વખતે રવિવારનો સમય હતો. સવારથી જ મને મળવા માટે ઘણા બધા માર્ગદર્શન માટે આવતા હતા. સામાન્ય રીતે રવિવારે કોઈ પણ વિદ્યાર્થીને ઘરે આવવાની છૂટ હોય એ પ્રકારની મારી વ્યવસ્થા હતી. લગભગ 12-1 જેવો બપોરનો સમય થયો. અમારે એક લગ્નમાં જવાનું હતું. બધા તૈયાર થઈને બેઠા હતા. એટલે અમે બધા લગ્નમાં જવા માટે બહાર નીકળ્યા અને બરોબર દરવાજા પાસે પહોંચ્યા. ત્યાં એક છોકરો આવે છે. સાહેબ, મારે તમારું થોડું કામ છે. મારે તમને 2-3 પ્રશ્નો પૂછવા છે. સવારથી હું કામમાં હતો. લગ્નમાં જવાનું હતું. જો આ ગાળામાં લગ્નમાં ન સમયમાં પહોંચી તો લગ્નમાં જવાનો અર્થ નહોતો. એટલે મેં એમને કીધું કે બેટા, તું કાલ આવી શકીશ? મને સમજ ન પડી, હું સમજી ન શક્યો. પણ એ છોકરો કે ભલે, કે કાલ આવીશ. એ ગયો. અમે લગ્નમાં ગયા, પાછા આવ્યા. બીજે દિવસે સવારમાં પેપરમાં મેં વાંચ્યું કે એ છોકરાએ આજી ડેમમાં પડી અને આત્મહત્યા કરી. એ વખતે મને મનમાં પ્રશ્ન થયો કે આ છોકરાની સાથે મેં જો ગઈકાલે જ્યારે આવ્યો હતો ત્યારે મેં જો 1 કલાક વાત કરી હોત તો હું એની જિંદગી બચાવી શકત. આ પ્રસંગ જીવનનો સૌથી કરુણ પ્રસંગ બન્યો. મને એમ થયું કે આ પ્રકારનું આપણું જે વર્તન બરોબર નહોતું. આપણે એની સાથે વાત કરવી જોઈતી હતી, પણ પરિસ્થિતિની અનુસંધાનમાં ઘટના બની ગઈ. ત્યાર પછી મેં નિર્ણય લીધેલો કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પણ મને મળવા આવે, હું કદાચ સૂતો હોઉં કે અન્ય પ્રકારે બીજા કામમાં હોઉં તો પણ અન્ય ઘરની વ્યક્તિને કીધેલું કે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે એને મળવાનું અચૂક મને મળાવવા. સૂતો હોઉં તો જગાડું. આની પાછળનું કારણ એ પ્રસંગ હતો. આ પ્રસંગના અનુસંધાનની અંદર મારે થોડીક વાત કરવી છે કે માણસ આત્મહત્યા શું કામ કરે છે. આત્મહત્યા કરવા માટે અનેક વ્યક્તિઓ મારી પાસે આવેલી. આ તો એણે આત્મહત્યા કરી જ લીધેલી, પણ મારી પાસે અનેક વ્યક્તિઓ આત્મહત્યા કરવાની તૈયારી કરી દીધી હોય અને મને મળવા આવી હોય અને અનેક સાથે વાતો કરી અને એને બચાવવા માટેના મેં પ્રયત્નો કર્યા છે. એ મારો પોતાનો એક કાર્યનો ભાગ હતો. મને ગમતું. અને એના ઉપરથી મને ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ શું કામ આત્મહત્યા કરે છે, તો એની પાછળના કેટલાક મહત્વના કારણોમાં એક કારણ એ છે કે વ્યક્તિ માત્ર એક જ વિચારમાં ફસાઈ જાય છે. એટલે કે જેમ કોઈ રેકોર્ડ વાગતી હોય ને એની અંદર પિન ઘસાઈ ગઈ હોય અને ત્યાં ને ત્યાં વાગ્યે રાખે પિન, એમ એના મનમાંથી એક જ વિચાર જાતો નથી. એ ગમે ત્યાં બેઠા હોય, સૂતા હોય, જાગતા હોય, વાંચતા હોય, એક જ વિચાર એના મનમાં આવે. મોટે ભાગે આ વિચાર કયા હોય તો કે આ વિચારનો સૌથી અગત્યનો ભૂમિકા એ હોય છે કે એની કાં તો મહત્વાકાંક્ષા બહુ મોટી હોય કે મારે બહુ મહાન બનવું છે. મોટે ભાગે આત્મહત્યા કરનારી વ્યક્તિઓમાં પહેલી ભૂમિકા એ છે કે બહુ સફળતા પ્રાપ્ત કરેલી વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ વધારે દોરાઈ જાય છે.
કારણ કે સફળતાની મર્યાદાને હજી ઊંચે લઈ જવા માટે પ્રયત્ન કરતા હોય છે, પણ એ સફળતાને ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરતા હોય પણ એણે કોઈ દી નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો હોતો નથી. અને જો નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો ન હોય તો કદાચ એ સફળતાની ટોચ ઉપર હોય ને એમાં એકાદ જગ્યા ઉપર નિષ્ફળ ગયા તો એ નિષ્ફળતા પચાવી શકતા નથી. એટલે એના મનમાં એક જ વિચાર, કસાયેલી પિનની જેમ, અને એ વિચાર એને આત્મહત્યા સુધી લઈ જાય છે. આ વાત બહુ અગત્યની એટલા માટે છે કે કોઈ પણ વ્યક્તિને સફળતાના સ્ટેજ સુધી પહોંચ્યા પછી એ નિષ્ફળતાને પચાવતા થવા માટે પચાવ શકે એના માટેની તાલીમ આપવી આવશ્યક છે. હું આ વાતને બહુ ગંભીરતાથી સમજુ છું. બહુ મોટો ડોક્ટર જ્યારે થઈ જાય, ખૂબ મોટો, પણ એ પોતે કદાચ પોતાના ફિલ્ડમાં જો નિષ્ફળ જાય તો એને ખરેખર જીવતા આવડે જ. આ તાલીમ આપવી જોઈએ અને એવી તાલીમો મેં ખૂબ આપી, અનેક વખત આપી. તમે જોઈ શકશો કે હવે આપણે વિચાર કરીએ કે આ તાલીમ પહેલા કેટલીક બાબતો જરૂરી છે. કે દાખલા તરીકે એ વિચાર એકનો એક શું કામ કરે છે એ બીજાને કહી શકતા નથી. એટલે કે પહેલો પ્રશ્ન એ છે કે એની પાસે આત્મીય મિત્રો હોતા નથી. મારે ખાસ કહેવું છે કે જીવનની અંદર ઓછામાં ઓછા 5 થી 10 આત્મીય મિત્રો રાખો જ, નહીતર સફળતાની ટોચ ઉપર ક્યારેક તમને ધક્કો લાગશે તો એ ધક્કામાંથી બહાર નીકળવું બહુ અઘરું પડશે. અન્યને વાત પણ કરતા નથી. એને સંકોચ લાગે છે કે હું આટલો બધો આગળ વધ્યો અને આવી નિષ્ફળતાની હું વાત કરું તો હું ક્યાંક પાછો પડીશ, મારી આંસી ઉડાવશે. એને વાત કરતા નથી. એટલે કે સાચા અર્થમાં પોતાના હૃદયને ખોલતા આવડતું નથી. હૃદયને ખાલી કેમ કરવું એ એને ખબર નથી પડતી. અને હકીકતમાં કોઈ પણ માણસ ગમે તેવી સફળતા પ્રાપ્ત કરી હોય, ગમે તે સ્થિતિમાં હોય, પણ પોતાના નાના દુઃખો, નાની નિષ્ફળતા એ વારંવાર ખાલી કરતા રહ્યો. તમારા મિત્રોને, તમારા એકદમ નજીકના સગાને, તમારા અન્ય કોઈ આત્મીયતાથી જે તમારું સંબંધ હોય એની પાસે ખાલી કરતા રહ્યો. ભેગું ન કરો. એક નિષ્ફળતા, બીજી નાની નિષ્ફળતા, નાની ત્રીજી નિષ્ફળતા, 5, 7, 10 નિષ્ફળતા ભેગી થાય અને જીવનની અંદર નિષ્ફળતા પચાવતા ન આવડે તો આખરે માણસને એમ થાય કે આ જીવનનો કોઈ અર્થ નથી. આને માટે બીજી એક બાબત પણ છે કે બીજા પાસે બહુ મોટી અપેક્ષા રાખવી. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ પ્રેમમાં પડી જાય છે, એને વિશ્વાસઘાત થાય છે, કોઈ બેવફા નીકળે છે, ત્યારે એને ખબર નથી પડતી કે કોઈ એકાદ વ્યક્તિ બેવફા નીકળે, એકાદ વખત વિદ્યાર્થી નાપાસ થાય, એકાદ વખત કદાચ કોઈ ઉદ્યોગની અંદર તમે નિષ્ફળ જઈ અને સાવ રસ્તા ઉપર આવી જાઓ, તમારી તમામ વસ્તુ ખતમ થઈ જાય તો પણ ફરીવાર એકડો ઘૂંટીને તમે આગળ નીકળી શકો છો. જે વ્યક્તિએ તમને ધંધામાં દગો કર્યો છે, શું કામ એની વાત વિચારો છો? કેવી શૈલી છે, પણ એને માટે માણસો એનો જ વિચાર કરે છે, મને દગો આપ્યો, મને મિત્રે દગો આપ્યો, મને આપ્યો, પીન ન્યાન્ય વાગ્યે રાખે. એક જ માણસ આ દુનિયામાં નથી. તમે એક જ વ્યક્તિ સાથે તમને દગો આપ્યો હોય, કોઈની સાથે અફેર્સ હોય, તમને તકલીફમાં મૂક્યા હોય, બીજાની સાથે એને લગ્ન કરી લીધા હોય, શું કામ ચિંતા કરો છો? આ દુનિયામાં એક વ્યક્તિ નથી. ધીમે ધીમે તમારા વિચારને અપેક્ષા છોડો કે બનવા જોગ છે કે એની પરિસ્થિતિ કેવી હશે ખબર નથી. અને આ રીતે થાય તો કરવું શું? 4 બાબતો કરવી જરૂરી છે. સૌથી પહેલી બાબત, રોજ સવારની અંદર સતત સારા વિચારો, અડધી કલાક સારા વિચારો જ કરો. હજી તમે આત્મહત્યાના સ્ટેજ સુધી પહોંચ્યા નથી, વિચારો નબળા પડ્યા છે, ત્યારથી શરૂ કરો સતત સારા વિચાર. મારામાં મોટી તાકાત, હું ખૂબ આગળ વધીશ. કાર્ય સતત કરતા રહ્યો,
ક્યારે એકલા ન બેસો, કોઈ દિવસ એકલા રહ્યો નહીં ઘરની અંદર, ઝાઝા સમય સુધી એકાંતમાં રહેવું નહીં. મારે સૌ એમના જે વ્યક્તિ આ પ્રકારની ભૂમિકામાં હોય એ આપણને થોડી ઘણી પણ જો ખબર પડી હોય તો એના માતા પિતા કે એના સગા સંબંધી કે એના મિત્રોએ એને એકલો ન છોડવો, એની બાજુમાં જ રહેવું, એની સાથે વાતો કરવી. એને માત્ર જનરલી ઔપચારિક જ વાતો કરો, કોઈ બીજી અન્ય કોઈ સલાહ સૂચન આપવાની જરૂરિયાત નથી. પણ જીવનનો આનંદ કેટલો છે બીજો બધો બાબતમાં, જે એને તકલીફ પડી છે આપણને ખબર હોય તો એને એકવાર મૂકી અને બીજી બાબતમાં આપણે કેટલા સુખી છીએ, આપણે કેટલા આગળ વધી શકીએ છીએ. એક વ્યક્તિએ ધંધામાં દગો આપ્યો અને આપઘાત કર્યો એવા અનેક દાખલા મેં જોયા છે. કોણ? તો કે બહુ મોટા ઉદ્યોગપતિ, કરોડપતિ જેની હોય અને એ માણસોએ આપઘાત કર્યા છે. મેં બહુ મહાન વ્યક્તિ, એકદમ સારામાં સારા, પોતાનો દેખાવ પણ ઉત્તમ હોય, એકદમ જેને કહી શકાય કે અતિ ઇન્ટેલિજન્ટ માણસ, પણ એક વ્યક્તિએ દગો આપ્યો, એક વ્યક્તિએ, અને આપઘાત કર્યો. મિત્રો વિચાર તો કરો કે આ દુનિયામાં એક જ વ્યક્તિ નથી. દગો કર્યો તો જવા દો, બીજી વ્યક્તિ સાથે એ જ ભૂમિકાથી જોડાવ. આ વાત કેવી સહેલી છે, કરવી અઘરી છે. અને એ વખતે એક કોઈ પરિસ્થિતિ જ્યારે બગડે ત્યારે એની અંદર માત્ર એક જ વાત છે કે એને માત્ર પ્રેમ આપો, એને માત્ર હૂંફ આપો, એને માત્ર લાગણી આપો. જે વ્યક્તિને પ્રેમ, લાગણી ને હૂંફ નથી મળતા આવી પરિસ્થિતિમાં, એ માણસ મોટે ભાગે આપઘાતની સ્થિતિમાં પહોંચી જાય. અને મને અનેક વ્યક્તિઓ સાથેના આ મારા અનુભવને કારણે મને જાણવા મળી છે કે બીજું કંઈ કરવાની જરૂરિયાત નથી. પ્રેમ, લાગણી અને માત્ર ને માત્ર હૂંફ આપો. હા, એક વાત ચોક્કસ કહું કે આવી વ્યક્તિને સારી ડોક્ટરની ટ્રીટમેન્ટ જરૂર અપાવો. આ ટ્રીટમેન્ટથી એના વિચારો નીકળી જશે. ઘણી વખત મારો અનુભવ એવો છે કે એ વ્યક્તિના માતા પિતા કે એના મિત્રો કે એના ભાઈ ભાંડુઓ આ વાતને સ્વીકારતા નથી. એમ માનતા નથી કે આને કોઈ ડિપ્રેશનમાં આવ્યો છે, આ ડિપ્રેશનની હદ બહાર ચૂકી ગયો છે, સ્વીકારતા નથી અને એને કારણે આપઘાતની સ્થિતિમાં પહોંચે. ડિપ્રેશન લગભગ મારી દ્રષ્ટિએ આજે આ વિશ્વની સપાટી ઉપર 60 થી 70% માણસો ડિપ્રેશનમાં હોય છે, નાના મોટા. આ ડિપ્રેશનમાંથી જો ઘટાડો કરતા જઈ તો ધીમે ધીમે વાંધો નથી આવતો. પણ મોટે ભાગે આપણે વધારો કરી છીએ, એકલા રહી છીએ, એકનો એક વિચાર, વારંવાર એકની એક વાત મનમાં, વારંવાર એની પાસેની અપેક્ષા, અને આખરે આપણને જીવનને છોડતા, જીવનની અંદરથી નીકળવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, આ વાર્તા મેં એટલા માટે કીધી છે કે મારું પોતાનું આ ક્ષેત્ર છે. હજારો વ્યક્તિઓની સાથે મેં આ પ્રકારે કામ કર્યું છે. મારે તમને એમ કહેવું છે કે તમારી આસપાસ કોઈ આવી વ્યક્તિ હોય તો તમે ખાસ યાદ રાખો કે વ્યક્તિના સગા સંબંધીઓને વાત કરી અને પહોંચાડો કે તમારો આ વ્યક્તિ છે અત્યારે મૂંઝાઈ ગયેલો છે, 4 દિવસથી એકલો જ છે, કોઈની સાથે બોલતો નથી, કોઈની સાથે વાત કરતો નથી. તમારું કામ બહુ મોટું છે. કોઈને દાનમાં પૈસા આપવા એના કરતાં જીવન આપવું એ ઉત્તમ વાત છે. તમે એની પડખે ઉભા રહી જાઓ, તમારું કામ મૂકી દો, તમારી રજા લઈ લ્યો તમારી નોકરીમાંથી, પણ એની બાજુમાં જઈને ઉભા રહ્યો, એની પડખે જઈને કામ કરવું છે. તમે એકાદ કોઈ સાયક્રેટિક્સ હોય એને ફોન કરી દો, મને ફોન કરો, મારે પોતાને હું પણ આ પ્રકારના કામ કરી શકું છું, મારા ફોન નંબરનો પણ ઉપયોગ કરી શકો, ગમે ત્યારે ઉપયોગ કરી શકો અને એની સાથે કાઉન્સિલિંગ કરીને પણ આપણે કામ કરી શકાય. સૌને આ બાબતમાં વધારે તો મારે વાત નથી કરવી. તેમ છતાં પણ એક વાત ચોક્કસ છે કે આત્મહત્યાના સ્ટેજ સુધી આપણે લઈ જઈએ એને માટે વ્યક્તિ જરૂર જવાબદાર છે જ, પણ એની સાથોસાથ એની આસપાસના તમામ માણસો પણ થોડે ઘણે અંશે જવાબદાર છે. તો આપણે એ જવાબદારીમાંથી છટકી ન જઈએ એટલા માટે મેં આ એક થોડી વાર્તા મોટી હોવા છતાં પણ મેં તમને બતાવી. સૌને ધન્યવાદ.